ભગવાન શ્રી કૃષ્ણના લીલા ચરિત્ર ચાલે છે. ભગવાન શ્રી કૃષ્ણના લીલા ચરિત્રમાં આપણે આગળ વધીએ તો વસુદેવજી કૃષ્ણને ગોકુળ મૂકવા માટે જાય છે અને ગોકુળ મૂકવા માટે ગયા ને તો યમુનાજીએ એને માર્ગ આપી દીધો. તો કે માર્ગ શા માટે આપી દીધો? તો કે એટલા માટે કે યમુનાજી ડરી ગયા કે હું વિશાળ બનીને રહીશ તો કાનુડાને એમ થશે કે હું કોના ભેગી રમતો રમીશ. આ યમુનાજીમાં તો હું સ્નાન નહીં કરી શકું, આ તો વિશાળ નદી છે. એટલે યમુનાજીએ માર્ગ આપી દીધો કે ભગવાન તમે મારી અંદર સ્નાનની લીલા કરજો, હું ઓછી બની જઈશ, મતલબ ઘટી જઈશ. એટલા માટે યમુનાજીએ માર્ગ આપી દીધો. અને બીજું છે, સત્પુરુષો એમ કહે છે કે ભગવાન હૃદયમાં આવે ત્યારે અલૌકિક સુખ મળે છે. એ અલૌકિક સુખ લેવા યમુનાજી ચારે તરફથી ઘેરાઈ ગયા અને કૃષ્ણને જાણે હૃદયની અંદર લઈ લીધા કે જેથી એને અલૌકિક આનંદ મળે. એટલે કૃષ્ણને હૃદયની અંદર લઈ લે છે. એટલે પણ યમુનાજી થોડા ઘટી જાય છે. અને પછી યમુનાજી વિચારે છે મારું નામ કૃષ્ણ, મારું જલ કૃષ્ણ એટલે કાળું, મારા બહાર પણ કૃષ્ણ ભગવાન છે, વસુદેવ લઈને આવી ગયા છે, તો फिर मेरे हृदय में उनकी स्फूर्ति क्यों न हो. આમ વિચારીને યમુનાજીએ કૃષ્ણને હૃદયની અંદર લઈ લીધા. મતલબ ચારે તરફથી કૃષ્ણ આવી જ ગયા છે તો હવે હૃદયની અંદર પણ કૃષ્ણ આવી જવા જોઈએ. અને કૃષ્ણ જ્યાં સુધી હૃદયની અંદર આવતા નથી ત્યાં સુધી કોઈને કૃષ્ણ લીલાનો રસ મળતો નથી. કૃષ્ણ હૃદયમાં પધરાવો પછી જ તમને કૃષ્ણ લીલાનો રસ મળે છે, નહીતર મળતો નથી. આવી વસ્તુ છે. આજે ગંગારામજી એ પ્રશ્ન કર્યો અમારા બાબાને કે બાબા વૈરાગ્યનો પણ એક નશો હોય છે, વૈરાગ્યનો પણ એક આનંદ હોય છે, તો શું એ ખરી વાત છે? તો મારા બાબા કે ના, વૈરાગ્ય તો ઠીક છે કે કરવાનો છે બાબા, કે એમાં કઈ ઓલું નથી, પણ વૈરાગ્યનો આનંદ ત્યારે જ મળશે જ્યારે ભગવાનમાં અનુરાગ થશે. ભગવાનમાં પ્રેમ નહીં થાય ને તો વૈરાગ્ય નથી, વૈરાગ્યનો આનંદ નથી. મતલબ ભગવાનની અંદર પ્રેમ થવો જોઈએ, આવી વસ્તુ છે. તો એ વાત સાચી રહી ગઈ અમારા બાબાની કે ભગવાનમાં પ્રેમ થયા પછી જે વૈરાગ્ય થાય છે એ વૈરાગ્યની અંદર એક દિવ્ય આનંદ સમાયેલો છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. હવે શ્લોક નંબર 51 દસમ સ્કંદની અંદર ત્રીજા અધ્યાયની અંદર શ્લોક નંબર 51 મહત્વનો છે કે વસુદેવજી નંદ બાબાના ગોકુળમાં પધાર્યા અને જોયું તો ગોકુળના બધા લોકો સૂઈ ગયા હતા, નિંદરની અંદર અચેત પડેલા હતા ગોકુળના લોકો, કારણ કે યોગ માયાએ એને પણ સુવડાવી દીધા હતા. એટલે વસુદેવજીએ યશોદાજીની બાજુમાં જે કન્યા હતી એ કન્યાને લઈ અને પાછા વળી ગયા અને પોતાના દીકરાને યશોદાજીની બાજુમાં સુવડાવી દીધા. આ શ્લોક ઉપર આચાર્ય લોકો ટીકા કરે છે, દિવ્ય ટીકા કરે છે કે વાસ્તવમાં જે કૃષ્ણ કનૈયો હતો એ નંદબાબાનો જ દીકરો હતો, વસુદેવનો દીકરો કૃષ્ણ કનૈયો નહોતો. આવા આચાર્યો આવી ટીકા કરે છે. બાકી ભાગવતમાં એવું કઈ ખુલાસા નથી. આચાર્યો એમ કહે કે જશોદાએ જુડવા બાળક પેદા કર્યા હતા. સૌથી પહેલા યોગ માયાનો જન્મ થાય છે અને પછી કૃષ્ણ કનૈયાનો જન્મ થાય છે. અને વસુદેવ જે દીકરાને લઈને આવ્યા એ દીકરો હતો વિષ્ણુ ભગવાન, કારણ કે જેલમાં એને ચતુર્ભુજ રૂપમાં દર્શન આપ્યા હતા, એટલે એ હતા વિષ્ણુ ભગવાન. એ વિષ્ણુ ભગવાન નાના બાળક બની ગયા. પછી વસુદેવજી જયારે ગોકુળમાં પહોંચ્યા ત્યારે શું થયું, જે કૃષ્ણ કનૈયો હતો નંદબાબાનો એની અંદર વિષ્ણુ ભગવાન હમાઈ ગયા, એટલે એ બે થઈ ગયા એક. એટલે વસુદેવને એમ જ લાગ્યું કે મેં મારું જ બાળક યશોદાની પથારીમાં સુવડાવી દીધું છે. અને પછી અમને જે નવજાત કન્યા હતી એ કન્યા લઈ અને પોતે પાછા વળી ગયા. એટલે કૃષ્ણ અને વિષ્ણુ બે આ જગ્યા ઉપર એક ગયા હતા. અને જયારે અક્રૂરજી કૃષ્ણને લેવા આવ્યા
ત્યારે એમ કહે કે કૃષ્ણ ને વિષ્ણુ પાછા અલગ થઈ ગયા. કૃષ્ણ વ્રજમાં રહી ગયા અને વસુદેવના ઘરે જે વિષ્ણુ પેદા થયા હતા એ વયા ગયા મથુરા. એને કંસને માર્યો અને દેવકી વસુદેવને છોડાવ્યા અને દેવકી વસુદેવના એ પાછા દીકરા બની ગયા. આવો ભાવ રસિકો આપે છે, પણ આવા કઈ વિવાદમાં પડવાની જરૂર નથી. એનો જેવો ભાવ. બાકી એક વાત નક્કી છે કે કૃષ્ણ વસુદેવનો દીકરો હોય કે નંદ બાબાનો, એનાથી કાંઈ મતલબ નથી. જોવાનું એ છે કે કૃષ્ણએ બધાનો ઉદ્ધાર કર્યો છે. વસુદેવ અને નંદ બાબાના ઘરે પણ એને સુખ આપીને ઉદ્ધાર કર્યો અને દેવકીને એને પણ દ્વારિકામાં ભેગા રાખી અને સુખ આપીને ઉદ્ધાર કર્યો. કૃષ્ણએ બધાનો ઉદ્ધાર કર્યો છે, એ મહત્વની વાત છે. એટલે વિવાદમાં ક્યારેય પડવું જોઈએ નહીં. જે લોકો વિવાદમાં પડે છે એ ભૂલ કરે છે. તો કન્યા લઈ અને વસુદેવજી પાછા આવી જાય છે. પાછા આવી ગયા તો બંદી ગૃહના તાળા આપમેળે બંધ થઈ ગયા, જેલના દરવાજા આપમેળે બંધ થઈ ગયા, બધું આપમેળે બંધ થઈ ગયું. અને ઓલી કન્યાને વસુદેવે પોતાની બાજુમાં સુવડાવી દીધું. તો બધું બંધ થઈ ગયું. તો શું કહે આનો અર્થ ડોંગરેજી મહારાજ શું કરે છે? ડોંગરેજી મહારાજ આનો અર્થ કરે છે કે કાનૂનો માથા ઉપર પધરાવ્યો તો બેડીઓ ખુલી ગઈ, જેલના દરવાજા ખુલી ગયા અને પહેરેદારો સુઈ ગયા. પણ માયા હાથમાં લઈને આવ્યા, માયાને હાથમાં લીધી એટલે પાછા દરવાજા બંધ થઈ ગયા અને પાછી બેડીયું દેવાઈ જાય છે અને પાછા પોતે બંધનમાં આવી જાય છે. તો ડોંગરેજી મહારાજ એવો ભાવ કાઢે છે કે જેના મગજમાં કૃષ્ણ હશે, જેના ચિંતનમાં કૃષ્ણ હશે, એની ભવસાગરની બેડીઓ ખુલી જશે અને જેના ચિંતનમાં માયા હશે એ આ ભવસાગરમાં બંધાઈ જશે, નિશ્ચિત રૂપે બંધાઈ જશે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. તમારા મગજમાં કૃષ્ણ હોવા જોઈએ, તમારા ચિંતનમાં કૃષ્ણ હોવા જોઈએ. પછી જુઓ ખરેખર ધડાધડ કરીને બેડીઓ ખુલે છે કે નહીં. બધી બેડીઓ તમારી ખુલી જશે, એમાં કોઈ શંકા નથી. પણ કૃષ્ણનું ચિંતન, કૃષ્ણનું મનન, કૃષ્ણનું ભજન હોવું જોઈએ. આવી વસ્તુ છે. બીજી બાજુ નંદ પત્ની યશોદાને એટલી તો ખબર હતી કે મને સંતાન ઉત્પન્ન થયું છે, પણ પુત્ર છે કે પુત્રી એ જાણી શક્યા નહીં. કારણ કે એને પરિશ્રમ પણ ખૂબ થયો હતો અને યોગ માયાએ એને અચેત પણ કરી દીધા હતા. યોગ માયાએ એને અચેત કરી દીધા હતા. એટલે એને ખબર ન પડી કે ભાઈ મને પુત્ર થયો કે પુત્રી થઈ કે શું થયું કે કેમ થયું. આવી વસ્તુ છે. લીલા બધી યોગ માયાની જ હતી. યોગ માયાએ મથુરાથી લઈને ગોકુળ સુધી બધી જગ્યાએ ફરી અને બધાને ચેતન વગરના કરી દીધા હતા, બધાને સુવડાવી દીધા હતા, જેથી વસુદેવજી આરામથી પોતાના બાળકની અદલા બદલી કરી શકે. કૃષ્ણની લીલા હતી, બીજું તો શું હોય. કૃષ્ણ આવી લીલા વિનોદ કરતા હોય છે. તો આ આખી લીલાનો સારી છે કે ભગવાન કૃષ્ણએ આ પ્રસંગમાં એવું દેખાડ્યું છે કે જે મને પ્રેમપૂર્વક હૃદયમાં ધારણ કરે છે એના બંધન ખુલી જાય છે, જેલમાંથી એને છુટકારો મળી જાય છે, એના ફાટક તૂટી જાય છે, પહેરેદારોનો ખબર પડતી નથી ક્યાં વયા જાય છે અને ભવ નદી જેમ યમુનાજી સુકાઈ ગયા એમ ભવસાગર પણ એનો સુકાઈ જાય છે અને ગોકુળ એટલે ઇન્દ્રિય સમુદાય પણ લુપ્ત થઈ જાય છે. મતલબ ઇન્દ્રિયો એની વિષયોમાં જાતી નથી. પછી એની ઇન્દ્રિયો ક્યારેય વિષયોમાં જાશે નહીં. આવી વસ્તુ છે. તો હવે આપણે આગળના અધ્યાયમાં પ્રવેશ કરી કંસના હાથમાંથી છૂટીને યોગ માયાનું આકાશમાં જાવું અને ભવિષ્યવાણી કરવી. એ અધ્યાયમાં આપણે પ્રવેશ કરીએ તો વસુદેવજી પાછા આવી ગયા છે અને નગરના બધા દરવાજા પોતાની મેળાએ બંધ થઈ ગયા છે. ત્યાં જ યોગ માયાએ રોવાનું ચાલુ કર્યું. તે કરીને યોગ માયા છે ને રોવાનું ચાલુ કરે છે. તો એનું રોવાનું જોઈને પછી દ્વારપાળોની નીંદર તૂટી. અત્યાર સુધી તો દ્વારપાળોને બેહોશ કરી રાખ્યા હતા, પણ હવે દ્વારપાળોની નીંદર તૂટે છે. દ્વારપાળોની નીંદર તૂટી ને એટલે તરત જ એને